બનાવવાની વિગતો અનુસાર ગત તારીખ 17મી ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસીવાડ વ્યવસાયી મઝૂમ રુસ્તમ વિમાનલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મહેર મેન્શન બંગલાના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોકની ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને 19.80 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સ્થાનિક એ ડિવિઝન પોલીસે તેમજ ભરૂચ એલસીબી ટીમે ઇમિટેશન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝૂમ વીમા દલાલ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેને પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળીને ચોરીની ઘટનાનો અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોજ શોખ પૂરો કરવા પોતાના જ ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો.